બોટાદ જિલ્લાના સાળંગપુર ખાતે કષ્ટભંજન દેવને પણ સ્વતંત્ર પર્વ દિવસ નિમિત્તે રાષ્ટ્રભક્તિના રંગે રંગવામાં આવ્યા હતા। કષ્ટભંજન દાદાને તિરંગાથી શણગારવામાં આવ્યા હતા। સાળંગપુર ખાતે કષ્ટભંજન દાદાના સિંહાસન આગળ ગેટ ઓફ ઇન્ડિયાની પ્રતિકૃતિ મૂકવામાં આવી હતી, જ્યારે સમગ્ર મંદિરના પટાંગણમાં તિરંગાઓ લહેરાવવામાં આવ્યા હતા। સમગ્ર સાળંગપુરનું કષ્ટભંજન દાદાનું મંદિર રાષ્ટ્રપ્રેમમાં લીન બની ગયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા। मोबाइल में हालो कुछ बता जाओ। अठ्योतेरमां स्वतंत्रता दिवसनी अंदर જ્યારે આખો દેશ દેશભક્તિની અંદર રંગાયેલો છે ત્યારે સાળંગપુર હનુમાનજી મંદિર કષ્ટભંજન દાદાને પણ અદ્ભુત સુંદર મજાના તિરંગાના શણગાર કર્યા છે। દાદાના સિંહાસનને ગેટ ઓફ ઇન્ડિયાનું સરસ મજાનું દ્રશ્ય બનાવ્યું છે। બીજું કે આજના દિવસે આપણે સૌ પરમાત્માને પણ પ્રાર્થના કરીએ અને આપણે બધા જ પણ એકદમ દેશ માટે ડેડિકેશનવાળા, દેશભક્તિવાળા અને પ્રામાણિક, ન્યાયિક આપણે આપણા દેશને સ્વચ્છ રાખવાનો સંકલ્પ કરીએ, આપણે આપણા દેશને સરસ મજાનો બનાવવાનો સંકલ્પ કરીએ। એટલે મારી તમામ જે લોકો છે ને એક વિનંતી છે કે લાઇટ ઓછી બગડીએ, પાણી ઓછું બગડીએ, એની સાથે સાથે જ્યાં ત્યાં થૂકીને રસ્તા ન બગાડીએ એવી પણ મારી આપને સૌને વિનંતી છે। આ દેશ આપણો છે, આપણે દેશના છીએ, આ ધરતી માતા છે, એને પણ આપણે જો સ્વચ્છ રાખશું તો દેશ સ્વસ્થ થાય અને દેશ સ્વસ્થ થાય તો સમૃદ્ધ થાય અને આપણે બધા સુખી થાવું। કષ્ટભંજન દાદા આજે तिरंगाથી રંગાયેલા છે। આ તમે હનુમાનજી મંદિરની અંદર જ્યાં જોશો ત્યાં तिरंगा 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 की आन शान और बान बढ़े, ऐसी हम भगवान से प्रार्थना करते हैं।